આકાશવાણી સમાચાર રૂપલ જાની વાંચે છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોલીસ મહાનિદેશક અને મહાનિરીક્ષકની અખિલ ભારતીય પરિષદમાં એઆઈ અને ડ્રોન ટેકનોલોજી અપનાવવા આહ્વાન કર્યું. દેશમાં 2024-25 નવેમ્બર સુધી કોલસાનું ઉત્પાદન 628.3 મિલિયન ટન થયું છે. કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયે ડીએલસી અભિયાન દરમિયાન કુલ 1,30,00,000 ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ્સ રજૂ કર્યા. અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય મૂળના અમેરિકન કાશ પટેલને એફબીઆઈના વડા તરીકે નિયુક્ત કર્યા. ચક્રવાત ફેંગલને પગલે પુડુચેરી અને આસપાસના વિસ્તારોમાં વિક્રમજનક વરસાદ થયો. અને પીવી સિંધુએ સૈયદ મોદી આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન ટુર્નામેન્ટમાં મહિલા સિંગલ્સનો ખિતાબ જીતી લીધો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભુવનેશ્વરમાં આયોજિત પોલીસ મહાનિદેશક અને મહાનિરીક્ષકની અખિલ ભારતીય પરિષદના છેલ્લા દિવસે દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે સંબંધિત મહત્વપૂર્ણ સુરક્ષા મુદ્દાઓ પર ચર્ચા કરી. મુખ્યત્વે સાયબર ક્રાઇમ, કોસ્ટલ સિક્યોરિટી અને માઓવાદી વિદ્રોહ સાથે કામ કરવા પર વિચારણા કરવામાં આવી. આ સંમેલનમાં ગૃહમંત્રી અમિત શાહ, ગૃહ સચિવ ગોવિંદ મોહન, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ હાજર હતા. આ પરિષદમાં રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંબંધિત વિવિધ મુદ્દાઓને ઉકેલવા માટે વ્યૂહાત્મક પગલાં પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડ્રોન જેવી ઉભરતી ટેકનોલોજી અને આતંકવાદનો સામનો કરવાની વ્યૂહરચના દ્વારા ઊભા થયેલા પડકારો અંગે ટોચના પોલીસ અધિકારીઓ અને વિવિધ સુરક્ષા એજન્સીઓના વડાઓ સાથે ચર્ચા કરવામાં આવી. પ્રધાનમંત્રી અને મુખ્ય અધિકારીઓએ પોલીસ દ્વારા સામનો કરવામાં આવતી વિવિધ સમસ્યાઓ, કામગીરી અને માળખાગત સુવિધા સંબંધિત પણ ચર્ચા કરી. ભુવનેશ્વરની 3 દિવસીય મુલાકાત પૂર્ણ કરીને પ્રધાનમંત્રી દિલ્હી પરત ફર્યા છે. કોલસા મંત્રાલયે 2024-25માં નવેમ્બર સુધી કોલસાનું ઉત્પાદન 628.3 મિલિયન ટન કર્યું છે. ગયા વર્ષના સમાન મહિનામાં 84.52 મિલિયન ટનની સરખામણીએ એકંદરે કોલસાનું ઉત્પાદન 90.62 મિલિયન ટન સુધી પહોંચી ગયું છે. આ કોલસાના ઉત્પાદનમાં 7.20% વૃદ્ધિ દર્શાવે છે. કોલસા મંત્રાલયે ઉત્પાદન વધારવા, ડિસ્પેચ કાર્યક્ષમતામાં સુધારો કરવા અને સમગ્ર દેશમાં સીમલેસ કોલસાની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીને રાષ્ટ્રની ઉર્જા જરૂરિયાતોને પહોંચી વળવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયે જણાવ્યું છે કે ગઈકાલે પૂર્ણ થયેલા ડીએલસી અભિયાન 3 દરમિયાન કુલ 1,30,00,000 ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ્સ ડીએલસી રજૂ કરવામાં આવ્યા. ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ આપવાની પ્રક્રિયા સરળ બનાવવા માટે ગયા મહિનાની 1 તારીખે આ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. ખાસ કરીને વરિષ્ઠ પેન્શનરો માટે આ ઝુંબેશ હતી. દેશમાં પેન્શનરોના કલ્યાણમાં સુધારો કરવા માટે હાથ ધરવામાં આવેલ તે અત્યાર સુધીનું સૌથી મોટું અભિયાન હતું. કુલ ડીએલસીમાંથી 39 લાખ ફેસ ઓથેન્ટિકેશન ટેકનોલોજીનો એટલે ચહેરા દ્વારા ઓળખાણનો ઉપયોગ કરીને જનરેટ કરવામાં આવ્યા હતા. અભિયાનના ભાગરૂપે દેશના 800થી વધુ શહેરો અને જિલ્લાઓમાં 1800થી વધુ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું. અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય મૂળના અમેરિકન કશ્યપ ઉર્ફે કાશ પટેલને ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એફબીઆઈના વડા તરીકે નિયુક્ત કર્યા છે. આ નિમણૂક સાથે શ્રી પટેલ તેમની કેબિનેટમાં પસંદગી પામેલા બીજા ભારતીય અમેરિકન બન્યા છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી ટ્રમ્પે કહ્યું કે તેઓ ઈચ્છે છે કે પટેલ એફબીઆઈના આગામી ડિરેક્ટર તરીકે સેવા આપે. તેમણે કહ્યું કે કાશ એક તેજસ્વી વકીલ, સંશોધક અને અમેરિકાના પ્રથમ યોદ્ધા છે જેમણે તેમનું સમગ્ર જીવન ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરવામાં, ન્યાયની રક્ષા કરવામાં અને અમેરિકન લોકોની સુરક્ષા કરવામાં વિતાવ્યું છે. અગાઉ શ્રી ટ્રમ્પે ભારતીય અમેરિકન વૈજ્ઞાનિક જય ભટ્ટાચાર્યને રાષ્ટ્રીય આરોગ્ય સંસ્થાના ડિરેક્ટર તરીકે પસંદ કર્યા હતા, જે દેશની ટોચની આરોગ્ય સંશોધન અને ભંડોળ સંસ્થા છે. ચક્રવાત ફેંગલને પગલે પુડુચેરી અને આસપાસના વિસ્તારોમાં જનજીવન ખોરવાઈ રહ્યું છે, જેનાથી આ પ્રદેશમાં 30 વર્ષથી જોવા ન મળ્યો હોય તેવો વિક્રમજનક વરસાદ થયો છે. હવામાન વિભાગે ગઈકાલે સવારથી આજ સવાર સુધી પુડુચેરીમાં
48.37 સેન્ટીમીટર વરસાદ નોંધ્યો છે, જે 3 દાયકામાં સૌથી વધુ 24 કલાકનો વરસાદ દર્શાવે છે. આજે બપોરે પણ વરસાદ થયો હતો. હવામાન વિભાગની તાજેતરની ચેતવણી અનુસાર ચક્રવાત ફેંગલ, જે ગઈકાલે રાત્રે પુડુચેરી નજીક હતું, તે ડીપ ડિપ્રેશનમાં નબળું પડી ગયું છે. ઉત્તર દરિયાકાંઠાના તમિલનાડુ અને પુડુચેરી પર સ્થિર છે અને આગામી 12 કલાકમાં ઉત્તર તમિલનાડુમાં વધુ નબળું પડીને પશ્ચિમ તરફ ધીમે ધીમે આગળ વધવાની ધારણા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરી શકો છો. ભારત સરકારની એક ભારત શ્રેષ્ઠ ભારત પહેલના ભાગરૂપે મહારાષ્ટ્રના રાજ્યપાલ CP રાધાકૃષ્ણને આજે મુંબઈમાં રાજભવન ખાતે નાગાલેન્ડની 1 ડિસેમ્બર અને આસામની 2 ડિસેમ્બર રાજ્ય સ્થાપના દિવસની સંયુક્ત ઉજવણીની અધ્યક્ષતા કરી. નાગાલેન્ડ અને આસામના લોકોને તેમના રાજ્યની સ્થાપના દિવસ પર અભિનંદન આપતા રાજ્યપાલ રાધાકૃષ્ણને ટિપ્પણી કરી હતી કે બંને રાજ્યોએ તેમની સ્થાપના પછી શિક્ષણ, રોજગાર અને પર્યટનમાં જબરદસ્ત પ્રગતિ કરી છે. તેમણે જણાવ્યું હતું કે નાગાલેન્ડ અને આસામ અપ્રતિમ કુદરતી સૌંદર્ય અને સંસાધનોથી સમૃદ્ધ છે. તેમની પ્રગતિ સમગ્ર રાષ્ટ્ર માટે ગર્વનો સ્રોત છે. રાજ્ય અને તેના લોકોને સમજવા અને તેની પ્રશંસા કરવાના મહત્વ પર ભાર મૂકતા રાજ્યપાલે મહારાષ્ટ્રના લોકોને નાગાલેન્ડ અને આસામની મુલાકાત લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. BCCIના સચિવ જય શાહે આજે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ICCના અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યો છે અને તે વૈશ્વિક સંસ્થાના વડા તરીકે 5મા ભારતીય બન્યા છે. 36 વર્ષીય શાહ, જેઓ છેલ્લા 5 વર્ષથી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ BCCIના સચિવ છે, તેઓ ICCના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સર્વસંમતિથી પસંદગી પામ્યા હતા અને ન્યૂઝીલેન્ડના એટર્ની ગ્રેગ બાર્કલેના અનુગામી બન્યા હતા. ICC અધ્યક્ષ તરીકે તેમના ઉદ્ઘાટન નિવેદનમાં જય શાહે તેમના વિચારો રજૂ કરતા કહ્યું કે લોસ એન્જલસ 2028 ઓલિમ્પિક્સમાં પરિવર્તનની તક તરીકે ક્રિકેટના સમાવેશનો લાભ ઉઠાવવા અને મહિલા રમતના વિકાસને પ્રાથમિકતા આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. ભારતીય સ્ટાર ખેલાડી PV સિંધુએ લખનૌમાં સૈયદ મોદી આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં મહિલા સિંગલ્સનો ખિતાબ જીતી લીધો છે. ફાઇનલમાં સિંધુએ ચીનની વુ લુઓ યુને સતત રમતમાં 21-14, 21-16થી પરાજય આપ્યો. ભારતની ત્રિષા જોલી અને ગાયત્રી ગોપીચંદની જોડીએ મહિલા ડબલ્સનો ખિતાબ જીત્યો. ફાઇનલમાં ત્રિષા અને ગાયત્રીની જોડીએ ચીનની બાઓલી જિંગ અને લી ક્વિયાનની જોડીને 21-18, 21-11થી પરાજય આપ્યો. પુરુષ સિંગલ્સની ફાઇનલમાં ભારતના લક્ષ્ય સેનનો સામનો સિંગાપોરના જિયા હેંગ જેસંતે સામે થશે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ આજે દેહરાદૂનમાં રાજ્યકક્ષાના ખેલ મહાકુંભ 2024નું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે તેમણે કહ્યું કે રાજ્ય સરકાર રમતવીરોને પ્રોત્સાહિત કરવા સતત કાર્યરત છે. શ્રી ધામીએ જણાવ્યું હતું કે રાજ્યકક્ષાના ખેલ મહાકુંભના ચંદ્રક વિજેતા ખેલાડીઓને સીધી ભરતીમાં અન્ય ખેલાડીઓની જેમ 4% અનામતનો લાભ આપવામાં આવશે. દિલ્હીની રાઉઝ એવન્યુ અદાલતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય નરેશ બાલિયાનને ખંડણીના કેસ અને ગેંગસ્ટર કપિલ સાંગવન સાથેના કથિત સંબંધોના કારણે 2 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે. દિલ્હી પોલીસની ગુનાશોધક શાખાએ તપાસ દરમિયાન નરેશ બાલિયાન અને લંડનના ગેંગસ્ટર કપિલ સાંગવાન વચ્ચેની વાતચીતની ઓડિયો ક્લિપ મેળવ્યા બાદ આ ધરપકડ કરી છે. કોંગ્રેસે દિલ્હીમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સાથે કોઈ ગઠબંધન કરવાની વાતને નકારી કાઢી છે. આજે રાષ્ટ્રીય રાજધાનીમાં મીડિયાને સંબોધતા દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ દેવેન્દ્ર યાદવે કહ્યું કે પાર્ટી તમામ 70 વિધાનસભા બેઠકો પર તેના ઉમેદવારો ઊભા કરશે. ગૃહમંત્રી અમિત શાહે સરહદ સુરક્ષા દળ BSFના જવાનો અને તેમના પરિવારોને તેમના સ્થાપના દિવસ પર અભિનંદન પાઠવ્યા છે. રોમાનિયામાં નવી સંસદ માટે મતદાન ચાલુ છે. આ ચૂંટણીમાં અન્ય દેશોમાં રહેતા લોકો સહિત 180 લાખથી વધુ મતદારો ચેમ્બર ઓફ ડેપ્યુટીઝની 332 બેઠકો અને સેનેટની 137 બેઠકો માટે મતદાન કરી શકશે. આજે સવારથી મતદાન શરૂ થયું છે અને ભારતીય સમય અનુસાર મોડી રાત્રે સમાપ્ત થશે. અંતમાં મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોલીસ મહાનિદેશક અને મહાનિરીક્ષકની અખિલ ભારતીય પરિષદમાં AI અને ડ્રોન ટેકનોલોજી અપનાવવા આહ્વાન કર્યું. દેશમાં 2024-25માં નવેમ્બર સુધીમાં કોલસાનું ઉત્પાદન 628.3 મિલિયન ટન થયું.
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય મૂળના અમેરિકન કાશ પટેલને એફબીઆઈના વડા તરીકે નિયુક્ત કર્યા અને પીવી સિંધુએ સૈયદ મોદી આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન ટુર્નામેન્ટમાં મહિલા સિંગલ્સનો ખિતાબ જીતી લીધો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.